સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદની પ્રાઇવેટ કોલેજની લાલિયા વેડી સામે આવી છે। ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ કોલેજની લાલિયા વેડી સામે આવી છે, ત્યારે કોલેજને જીટીયુની માન્યતા સામે સવાલ ઊભા થયા છે। અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પણ આને લઈને ચિંતા જોવા મળી છે। ત્યારે કોલેજની લાલિયા વેડી સામે આવી છે। અમદાવાદની એક પ્રાઇવેટ કોલેજની આ લાલિયા વાડી સામે આવી છે, જ્યાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ કોલેજની લાલિયા વેડી સામે આવી છે। ત્યારે કોલેજને જીટીયુની માન્યતા સામે સવાલ છે। અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં તેને લઈને ચિંતાનો માહોલ જોવા મળ્યો। અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટની એક ખાનગી કોલેજ આવેલી છે। એ કોલેજમાં લગભગ આશરે 250 જેટલા વિદ્યાર્થીઓમાં અલગ અલગ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે। એ અભ્યાસ કરતા કેટલા વિદ્યાર્થીઓને અલગ જ્યારે કોલેજમાં એડમિશન લીધું ત્યારે અલગ વાત હતી, અત્યારે આખી પરિસ્થિતિ અલગ થઈ ગઈ છે। આપણી સાથે એક સ્થાનિક અભ્યાસ કરતી વિદ્યાર્થી ઉપસ્થિત છે। બેન, આપણું શુભ નામ? મારું નામ ઐશ્વર્યા છે। શું પ્રોબ્લેમ છે આપણે આ કોલેજમાં? સો મેં એડમિશનના ટાઈમે એ લોકોએ મને એવી જાણ કરી હતી કે જીટીયુ છે, જીટીયુ યુનિવર્સિટી છે, અને પછી અમને ડાઉટ થયો તો અમને પૂછ્યું વેરીફાઈ કરવા માટે કે યુનિવર્સિટી કઈ છે, અમને એની જાણ કરો। તો ત્યારે તો અમને કોઈ પ્રોપર રિસ્પોન્સ બી નહોતું આપતું ને જવાબ બી નહોતો આપતું। પછી થોડા સમય પછી અમને ખબર પડી એક્ઝામના ટાઈમે, જ્યારે અમારી જોડે શીટ આવી એમાં સુરેન્દ્રનગર યુનિવર્સિટી લખ્યું, ત્યારે અમને ખબર પડી કે આ તો સુરેન્દ્રનગર યુનિવર્સિટી છે। ટૂંકમાં આ લોકો આપણે તારે કીધું પરિસ્થિતિ આખી અલગ છે, પૂરી પરિસ્થિતિ અલગ છે, કેમ કે અમે એડમિશન લીધું જીટીયુ જોઈને કે આ જીટીયુની અંડરમાં છે, યુનિવર્સિટીની અંદરમાં છે કોલેજ, સો અમે અહીંયા એડમિશન લીધું। બટ હવે અમને ખબર પડી કે આ તો સુરેન્દ્રનગર યુનિવર્સિટીની અંદર આવે છે। ટૂંકમાં વિજય સાથે છેતરપિંડી થઈ હોય એવું આપણે લાગે છે? હા, મને એવું લાગે છે કે મને છેતરી છે આ બાબતમાં। આપણે બીજા એક વિદ્યાર્થી, આપણું શુભ નામ ભાઈ? મારું નામ રુચિલ શાહ છે। હવે મુદ્દો એ છે કે સુરેન્દ્રનગર યુનિવર્સિટી જે એમને કીધું, હવે એમને ત્યાં આગળ ફોન બી કરીએ છીએ ને તો એમને બી કંઈ જાણ છે નહીં આ વિશે કે આ નામની કોઈ કોલેજ છે, શું છે, તંત્ર શું છે, એમને કંઈ જ જાણ નથી। એટલે અહીંયાથી એમને 68 નામ ચડાવી દીધું છે, પણ કશો જ એમનો રોલ છે નહીં લેવા દેવામાં। સારા કોલેજ બી કોઈ આપણે હેરાનગતિ થાય છે? બીજી કોઈ હેરાનગતિ? હેરાનગતિ તો એ થાય છે કે હવે કોર્સનું બી એ લોકો છે ને નામ બદલ કરે છે, અને ફેકલ્ટીની સ્થિરતા નથી રહેતી। ફેકલ્ટી છે ને કોર્સ જે સિલેબસ હોય એ પ્રમાણે સિલેબસ એ લોકો પૂરા કરતા નથી, અને મન ફાવે એમ એ લોકો ચલાવે છે। વચ્ચે વિડીયો બતાવી દેશે, અલગ આમ યુટ્યુબના પોડકાસ્ટ ચાલુ કરી દેશે, જેને કશું લેવા દેવા જ નથી, એ આખો વિષય જ બદલીને અલગ બતાવવા માંડશે। આમ સ્થાનિક વિદ્યાર્થી દ્વારા લાગે છે એ ભરપૂર પેટે ફી લઈ રહ્યા છે, કારણ કે ખાનગી કોલેજ છે। હરીશ શાહની સાથે વૈશારાણા, KTV ન્યૂઝ, અમદાવાદ।